ડેરી વિવાદમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે। 23 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે। એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે। ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે। માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। ચેતરભાઈની ભેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે। માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ। સાબરકાંઠાની સાબર ડેરીમાં ભાવફેર મુદ્દે જે ઘમાસાણ થયું હતું એ વિરોધ હજી પણ યથાવત છે। હવે સાબર ડેરીના વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટી પણ એન્ટ્રી થઈ ચૂકી છે। સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોએ પોતાના ભાવફેર મુદ્દે સાબર ડેરી સામે જે મોરચો માંડ્યો છે અને હવે તેના પ્રત્યાઘાત એ પૂરા ઉત્તર ગુજરાતની અંદર પડી રહ્યા છે, તેને લઈ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે। સાબર ડેરીનો ભાવફેરનો મામલો હવે ખૂબ ચર્ચાઈ રહ્યો છે। ડેરી વિવાદમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે, એટલે કે જ્યારે ભાવફેર મુદ્દે મોટું આંદોલન થયું હતું તે મુદ્દે હવે 23 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોની સાથે એક મહાપંચાયત પણ કરશે તેવા સમાચારો અત્યારે મળી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ સાબર ડેરીના પશુપાલકોને પણ મળશે। સાથે જો વાત કરવામાં આવે તો આ મોટા સમાચાર એ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યા છે કે મોડાસા ખાતે પશુપાલક મહાપંચાયતનું જે આયોજન છે તેમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપશે। સાથે જ મોડાસાની અંદર એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે ખેડૂતો એ સાબર ડેરી સામે છેલ્લા કેટલાક સમયથી આ લડત આપી રહ્યા છે, એ મોટો વિવાદ થયો હતો। આ વિવાદમાં ભાવફેર મુદ્દે હજી પણ ખેડૂતો એ ટસના મસ નથી થયા। ખેડૂતોની જે માંગ છે એ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકીઓ આપવામાં આવી છે। સાથે જ આ આંદોલનમાં અશોક ચૌધરી નામના એક ખેડૂતનું જે મૃત્યુ થયું હતું તેના પરિવારને સરકાર સહાય આપે તેવી પણ એક વાત મૂકવામાં આવી છે। સાથે જ 4 દિવસ થયા પછી પણ હજી વિરોધ એટલો યથાવત છે કે દૂધ એ મંડળીમાં કે ડેરીમાં આપવાને બદલે હજી પણ રોડ ઉપર ઢોળાઈ રહ્યું છે। સાથે જ અહીંયાથી આમ આદમી પાર્ટી દ્વારા એ અશોક ચૌધરીના પરિવારને સરકાર 1 કરોડ રૂપિયાની જાહેરાત સહાય પેટે કરે તેવી પણ ઈસુદાન ગઢવી દ્વારા માંગ કરવામાં આવી છે। સાથે જ એ સૌથી ચર્ચિત મુદ્દો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને સંજય વસાવા વચ્ચે જે એટીવીટીની બેઠકની અંદર એ માથાકૂટ થઈ હતી, ઉગ્ર બોલાચાલી બાદ ચેતર વસાવા એ 5 જુલાઈથી એ વડોદરાની જેલની અંદર બંધ છે। તેને લઈ હવે આંદોલન ચાલુ છે। ઉત્તર ગુજરાતથી લઈ હવે આદિવાસી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકાર સામે ઉગ્ર વિરોધ કરશે અને તેને લઈ હવે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ ચેતર વસાવા મામલે તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરશે। ચેતર વસાવા સાથે જે પણ કાંઈ ઘટના થઈ છે તેમનું પરિવાર પાસેથી માહિતી મેળવશે અને સાથે જ કદાચ આદિવાસી વિસ્તારમાં પણ એક મહાસભાનું આયોજન થઈ શકે છે આગામી દિવસોમાં, તેવા પણ સંકેત ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યા હતા કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ ચેતર વસાવાને જેલમાં હવા પૂર્યા છે। તેને લઈ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર મુદ્દે વાતચીત કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આ ભાવફેર જે ગયા વર્ષે 19% આપ્યું હતું એ જ 19%ની માંગ હતી, ડેરીએ ન આપ્યું। એટલું જ નહીં, એમણે વારંવાર દર વર્ષે ભાવફેર આપે નહીં, આંદોલનો થાય, એકાદનું મોત થાય અને પછી એ લોકો જાહેર કરે। અમે માંગ કરીએ છીએ આગામી 2 દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે। મેં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે, એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો
દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના પશુપાલકોની, ગુજરાતના નાગરિકોની, ગુજરાતના મધ્યમ વર્ગની, ગુજરાતના ગરીબો, વંચિતો, શોષિતોની. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. જે રીતના ઈસુદાન ગઢવીએ વાત કરી કે અમારી એ માંગ છે સરકાર સામે કે જલ્દીમાં જલ્દી એ ડેરીનો મુદ્દો છે સોલ્વ કરી અને પશુપાલકોને જે ભાવફેર મુદ્દો મળવો જોઈએ એ આપવામાં આવે. અને બીજી એક અહીંયાથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ખેડૂત અને પશુપાલકોની સાથે પંચાયત કરશે અને સાથે જ આદિવાસી વિસ્તારનો એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે જ્યારે ચૈતર વસાવા હંમેશા સરકાર સામે લડતા રહ્યા છે અને તેનો અવાજ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર અને પોલીસે ચૈતર વસાવાની સામે ખોટી કાર્યવાહી કરી હોય તેવા આક્ષેપો ઈસુદાન ગઢવીએ આ બેઠકમાંથી લગાવ્યા હતા. વધુમાં ઈસુદાન ગઢવીએ ત્યાં સુધીનું કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એ આદિવાસી વિસ્તારની મુલાકાત પણ લેશે, ચૈતર વસાવાના પરિવાર સાથે વાતચીત પણ કરશે અને આ મુદ્દે જો ભૂતકાળમાં જે પણ એમની ઉપર કેસો કરવામાં આવ્યા છે તે પણ ખોટા હતા તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે. અને અત્યારે જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે મુદ્દે હવે ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી મળી અને મોટા પાયે આદિવાસી વિસ્તારમાં એક જન આંદોલન પણ કરવાની ચીમકી અહીંયાથી આપવામાં આવી છે. અને આ જ મુદ્દે વાતચીત કરતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે. જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ખેસ પહેરેલો વ્યક્તિ જુએ એટલે ભાજપના નેતાઓ પોલીસને કઠપૂતળી બનાવીને એમના ઉપર ખોટા કેસ કરે છે. માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર. ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે. એની FIR નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, હાથમાં અરજી આપીને ગયા હતા, પણ પોલીસે લીધું નહીં. અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી FIR નોંધીને એને એરેસ્ટ કરી લીધા. અમારી ફરિયાદ પણ ન લીધી. સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે. ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનો એક ષડયંત્ર રચ્યું છે. ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનો કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે અને એમને જામીન પણ મળવા દેતા નથી, ત્યારે આખા સમગ્ર 27 જે ST રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે. આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી. ને એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી. અને એનો અવાજ બનવાની કોશિશ ચેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે. અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ, ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં તમામ આદિવાસી સમાજના એક નાગરિક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ. અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે. માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો, ખેડૂતો,
આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ, આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે. જે રીતના ઈસુદાન ગઢવીએ વાત કરી કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જ્યારે 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે બે મહત્વના મુદ્દા, એક અરવલ્લી અને મોડાસાની અંદર જે પશુપાલકો અને ડેરી વચ્ચે જે વિવાદ ચાલે છે, આ મુદ્દે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધીમાં પશુપાલકો અને ડેરી વચ્ચે જે વિવાદ છે તેને લઈ હવે આમ આદમી પાર્ટી એ પશુપાલકોના સમર્થનમાં અવાજ ઉઠાવશે. એક મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત જ્યારે કરવામાં આવી ઈસુદાન ગઢવી દ્વારા કે આદિવાસી સમાજનો જે મુદ્દો છે કે ચૈત્ર વસાવા અનેક વખત ઉઠાવતા રહ્યા છે ને તેની સામે જ્યારે પોલીસ અને ભારતીય જનતા પાર્ટી તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે તેને લઈ હવે અરવિંદ કેજરીવાલ પણ એ ચૈત્ર વસાવાના સમર્થનમાં એ 24 જુલાઈના રોજ ડેડિયાપાડાની અંદર પણ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ચૈત્ર વસાવાને ઝડપથી જો ન્યાય નહીં મળે તો પછી ઉગ્ર આંદોલનની પણ અહીંયાથી ચીમકી આપવામાં આવી છે. એટલે કે જો વાત કરવામાં આવે તો હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક 3 દિવસ માટે ગુજરાતમાં ધામા નાખવાના છે. તેને લઈ આપનું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.